વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સવાલ હતો કે કંડક્ટરની જે ભરતી છે, કંડક્ટરની પરીક્ષા પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કરવા જવાનું થશે તો સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે એક વિડીયો છે તે અપલોડ કરો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે GSRTC દ્વારા કંડક્ટરની પરીક્ષા ટૂંક સમયમાં આવી જ રહી છે। ત્યાર પછી મિત્રો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર થશે ત્યારે મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। તો મિત્રો તમારે સાથે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તેના વિશે વાત કરીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો વિડીયો ગમે તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી। તો મિત્રો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમય આવશે અને તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની આપણે એક યાદી આજે જોઈએ। તો સૌથી પહેલા મિત્રો જો તમારું નામ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં હશે અને તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે તો ત્યારે તમને કોલ લેટર છે તે આપવામાં આવશે। તે કોલ લેટરની પ્રિન્ટ કાઢી અને તમારે સાથે છે તે લઈ જવાની રહેશે। તે સિવાય મિત્રો જ્યારે કંડક્ટરની ભરતી બહાર પડી હતી ત્યારે તમે જે ઓનલાઈન ફોર્મ ભરેલ છે તો તે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ છે તે તમારે સાથે લઈ જવાની રહેશે, એટલે કે અરજી પત્રકની પ્રિન્ટ પણ તમારે સાથે લઈ જવાની રહેશે। તે સિવાય મિત્રો જ્યારે તમે ધોરણ 10 પાસ કરેલ હોય અને ત્યારે મિત્રો તમને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તે આપવામાં આવેલ હશે, એટલે કે લિવિંગ સર્ટિફિકેટ છે તે આપવામાં આવેલ હશે। તે લિવિંગ સર્ટિફિકેટની કોપી અને ઓરિજિનલ દસ્તાવેજ તમારે સાથે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો તમારે ધોરણ 10 પાસની માર્કશીટ છે તે પણ સાથે લઈ જવાની રહેશે। જો મિત્રો તમે 10મું ધોરણ છે તે એક ટ્રાય કરતા વધારે ટ્રાય તમે આપી અને 10મું ધોરણ પાસ કરેલ હોય તો તમે જેટલી તમે 10મા ધોરણની ટ્રાય આપેલ છે તે તમામ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાના રહેશે। એક કરતા વધુ ટ્રાય આપેલ હોય તો જેટલી ટ્રાય આપેલ હોય તે તમામ ટ્રાયના સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો જો તમે અરજી ફોર્મ ભરતી વખતે તમે ધોરણ 12માની ડિટેલ છે તે ફિલ કરી છે, એટલે કે તમે ધોરણ 12 પાસ છો અને અરજી ફોર્મમાં તમે ધોરણ 12 પાસની ડિટેલ ફિલ કરેલ છે, આપેલ છે તો તમારે ધોરણ 12માની પણ માર્કશીટ સાથે લઈ જવાની રહેશે। હવે મિત્રો 12મું ધોરણમાં તમે એક કરતા વધારે ટ્રાય આપેલ છે અને તમે અરજી પત્રકમાં જણાવેલ છે તો જેટલી તમે 12મા ધોરણમાં ટ્રાય આપેલ હોય તે તમામ ટ્રાયલ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે તમે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની ડિટેલ પણ તમે ફિલ કરેલ છે, તમે ગ્રેજ્યુએશન કરેલ હોય અને અરજી ફોર્મમાં પણ તમે ગ્રેજ્યુએશનની ડિટેલ આપેલ હોય તો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થાય તો તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ એટલે કે સ્નાતકની માર્કશીટ પણ તમારે સાથે લઈ જવાની રહેશે અને સ્નાતકનું જે ડિગ્રી સર્ટિફિકેટ હોય છે તે ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો કંડક્ટર લાયસન્સ તમારે સાથે લઈ જવાનો રહેશે અને ફર્સ્ટ એડનું જે સર્ટિફિકેટ હોય છે તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય જો મિત્રો તમે જ્યારે અરજી ફોર્મ ભરેલ છે ત્યારે મિત્રો તમારી પાસે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી, એટલે કે તે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તે મિત્રો એક્સપાયર થઈ ગયો છે અને મિત્રો તમારે રિન્યુ કરાવવાનો બાકી છે અને તમે જે રિન્યુ માટે જે ફી ભરેલ છે તે ફીની પહોંચ ઉપર અથવા તો તમને જે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે તે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઉપર તમે અરજી ફોર્મ ભરેલ છે તો તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો તો ત્યારે તે ફીની પહોંચ અથવા તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો જો તમે એસસી કેટેગરી અથવા તો એસટી કેટેગરી અથવા તો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે જાતિનો દાખલો છે તે તમારે સાથે લઈ જવાનો રહેશે। તે સિવાય મિત્રો તમે એસસીબીસી કેટેગરી એટલે કે ઓબીસી કેટેગરીમાં આવો છો તો તમારું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય છે તે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ગુજરાતીમાં કઢવેલ હોય તે તમારે સાથે લઈ જવાનું રહેશે। જો મિત્રો તમે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગમાં આવો છો અને તમે EWS કેટેગરીમાં ફોર્મ ભરેલ છે તો મિત્રો જે સરકાર દ્વારા EWS સર્ટિફિકેટ આપવામાં આવે છે તે સર્ટિફિકેટ તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો તમે જો અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો તમારું જે અનુસૂચિત જનજાતિનું જે પ્રમાણપત્ર હોય છે તો તે પ્રમાણપત્ર તમારે સાથે લઈ જવાનું રહેશે। આગળ આપણે વાત કરીએ મિત્રો તમે જે કોમ્પ્યુટર બેઝિક નોલેજ ધરાવો છો તેવું મિત્રો તમારે કોઈ પણ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર છે અથવા તો માર્કશીટ છે તે તમારે સાથે લઈ જવાની રહેશે। અને મિત્રો આ જે તમારી પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ છે
તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તે પહેલાનું હોવું જોઈએ। એટલે કે કોઈ પણ સંસ્થા દ્વારા તમારું પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો માર્કશીટ હોવી જોઈએ, તે તમારે સાથે લઈ જવાની રહેશે। પરંતુ તે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ છે તે તમે જ્યારે ઓનલાઈન અરજી કરી છે તે પહેલાનું હોવું જોઈએ। તે સિવાય જો મિત્રો તમે માજી સૈનિક છો તો માજી સૈનિકના કિસ્સામાં તમારી જે ડિસ્ચાર્જ બુક હોય છે અથવા તો ઓળખ કાર્ડ હોય છે અથવા તો તમારા જે પ્રમાણપત્ર હોય છે તે તમારે સાથે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો જો તમે રમતવીર છો અને તમે રમતગમતના માં તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે રમતગમતની ડિટેલ છે તે આપેલ છે તો તમારું જે રમતગમત અંગેનું જે નિયત પ્રમાણપત્ર હોય છે તે તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો જો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે વિધવા ઉમેદવારના કિસ્સામાં તમે ફોર્મ ભરેલ છે તો તમારે મિત્રો તમે પુનઃ લગ્ન કરેલ નથી તેવું તમારે એફિડેવિટ છે તે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય પતિના મરણનો દાખલો છે તે તમારે સાથે લઈ જવાનો રહેશે। તે સિવાય તમે વિધવા છો તે અંગેનું જે અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર છે તે તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો તમે સરકારી નોકરી કરો છો એટલે કે તમે જ્યારે ફોર્મ ભરતી વખતે તમે સરકારી નોકરીની ડિટેલ છે તે ફિલ કરેલ છે તો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમયે ના વાંધાનું પ્રમાણપત્ર હોય છે તે તમારે સાથે લઈ જવાનું રહેશે। તે સિવાય મિત્રો આપણે આગળ વાત કરીએ કે જે એલસી એટલે કે જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, શૈક્ષણિક લાયકાત છે, કંડક્ટર લાયસન્સ છે, વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે તથા જે અન્ય જે તમામ દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજોમાં નામ, અટક છે તે બંને તમામ બધા દસ્તાવેજોમાં નામ અને અટક છે તે એક સરખા હોવા જોઈએ। જો મિત્રો નામ કે અટકમાં સ્પેલિંગ મિસ્ટેક હશે તો તમારે એફિડેવિટ છે તે રજૂ કરવાનું રહેશે। જો નામ તથા અટકમાં ફેરફાર હશે તો ઓનલાઈન અરજી કર્યા પહેલાનું તમારે સરકારી ગેજેટર રજૂ છે તે કરવાનું રહેશે। એટલે કે મિત્રો અહીં આપણે તમામ ડોક્યુમેન્ટ જોયા તે તમામ ડોક્યુમેન્ટમાં તમારું નામ અને અટક છે તે બંને સેમ હોવા જોઈએ। જો નામ અને અટક અલગ અલગ હોય, સ્પેલિંગ મિસ્ટેક હોય તો તમારે એફિડેવિટ છે તે રજૂ કરવાનું રહેશે અને અરજી કર્યા પહેલાનું તમારે સરકારી ગેજેટર છે તે પણ તમારે રજૂ કરવાનું રહેશે। તે સિવાય મિત્રો સમકક્ષતાના કિસ્સામાં તે મુજબના પ્રમાણપત્રો તથા સમકક્ષ હોવા બાબતના આધારભૂત પુરાવા છે તે તમારે રજૂ કરવાના રહેશે। સાથે તમારે 2 તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા છે તે તમારે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો અરજી પત્રકમાં દર્શાવેલ વિગતના સમર્થનમાં દસ્તાવેજોની ચકાસણી સમયે રજૂ કરવાનું કહેવામાં આવે તે તમામ દસ્તાવેજો તે જ સમયે રજૂ કરવાના રહેશે। મિત્રો અહીં આપણે જેટલા ડોક્યુમેન્ટ જોયા તે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારે સાથે લઈ જવાના રહેશે। તે સિવાય મિત્રો તમારે એક ફોટોકોપીનો સેટ બનાવી અને તમારે સાથે છે તે લઈ જવાનો રહેશે। તો મિત્રો જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશો તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે જરૂર પડશે। તો મિત્રો આટલા ડોક્યુમેન્ટમાંથી તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ હજી ઘટતા હોય તો હજી તમારી પાસે સમય છે, તમે તે મેળવી શકો છો અને તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમય આવે ત્યારે મિત્રો તમે તમામ ડોક્યુમેન્ટ છે તે તમે સાથે લઈ જઈ શકો છો। તો મિત્રો આશા રાખું છું વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે। તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।